દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજાના દિવસે વાપીની શાળામાં અભ્યાસક્રમ ચાલુ હોવાની વાલીઓમાં ચર્ચા થઈ રહી છે. જોઈએ તેનો સમગ્ર અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી. का नाम और होता? मैं आरपी मौर्य हूँ, स्वामीनारायण गुरुकुल चला का प्रिंसिपल। सर, आज के फंक्शन के बारे में बताइए। आज गांधी जयंती के अवसर पर हमने बच्चों में पोस्टर मेकिंग कंपटीशन और एक अवेयरनेस जिसमें ग्रीन इनोवेशंस हैं और अदर कंपटीशन जो गांधी जयंती के ऊपर पोस्टर्स बनाने के उस पर हमने ऑर्गेनाइज किया हुआ था। कितने बच्चों ने पार्टिसिपेट किया था सर? लगभग 80% बच्चों ने पार्टिसिपेट किया था सर। तीसरी से लेकर 12वीं तक के बच्चों ने। तो 7वीं 8वीं के बच्चे नहीं थे, बाकी सारे क्लासेस के बच्चे। वालियों और जो लेने आए जी, उनको कहना है कि आज जाहिर छुट्टी रहती है, फिर भी स्कूल ने क्यों चालू रखा हमें पता नहीं चल रहा है, उसके बारे में आपका क्या कहना है? नहीं, जाहिर छुट्टी होती है ठीक है, लेकिन ये राष्ट्रपिता की जयंती है। जाहिर छुट्टी के दिन अगर उनकी जयंती को हम सेलिब्रेट करते हैं तो वो उनके सम्मान में है। ऐसा तो है नहीं कि हमने पढ़ने के लिए बुलाया है या उनको किसी तरह की तकलीफ देने के लिए। बच्चों में एक ज्ञान संवर्धन हो, उनका एक ज्ञान बढ़े, उसके लिए। માંડવીના મહિલાએ પતિ ઉપર સાસરે ન જવાનો ખાર રાખી માર મરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી. શબનમ સાહિલ અજડિયા મારું નામ છે. હું ત્યાં મમ્મીના ઘરે જ રહું છું. 2-3 વર્ષ થયા. મને કાલે ફોન કર્યું કે તું અહીં હાલી આવ, તો પછી હું ના પાડી કે નથી આવતી. તો પોતે મારા ઘરે આવીને ઘરે હુમલો કરી ગયા. મારા પગમાં ઈજા પહોંચાડી, માથામાં મને નાખ્યું 2-3 ઠોસા. મને પગમાં પણ લાગ્યું બહુ જોરથી. ઈજા પહોંચાડી છે પગમાં. મમ્મીના ઘરે થઈ છું. પોતે ફરાર છે, 4 વર્ષ થયા. મર્ડર કેસમાં જ છે, ફરાર છે. શું નામ છે તમારા પતિનું? સાહિલ દાઉદ અજડિયા. રહેવાસી ક્યાંનું છે? ભુજમાં જ રહે છે. કેટલા વર્ષ પહેલા તમારા લગ્ન થયા તેને 8 વર્ષ થઈ ગયા. મારી 2 દીકરીઓ છે. એક મારા પાસે રહે છે, એક દાદી પાસે રહે છે. તમે પિયરમાં કેમ રહ્યો છો? શું કારણ? આ પોતે જ મારકુટ કરે એટલે હું ઘડી હાલી આવું. હું હાલી પણ જાઉં છું પાછું, પણ આ મારકુટ કરે એટલે હું અહીંયા જ રહું છું. આવે નથી જાતી પાછી ત્યાં. તો કાલે એમ જ ફોન કર્યો કે તું હાલી આવ, તો મેં ના પાડી. તો પોતે ઘરે આવીને હુમલો કરી ગયો મારા ઉપર. આવું હુમલો ક્યાં ક્યાં કર્યો છે? પગમાં જ કર્યો છે. પગમાં ને માથામાં માર્યો છે, 2-3 લપટ જેવું. ને આ પગમાં મને ઈજા પહોંચાડી છે. ફ્રેક્ચર દઈ દીધું પગમાં પણ. કેટલા વર્ષ પહેલા એના ઉપર ફરિયાદ નોંધણી થઈ હતી? 4 વર્ષ પહેલા. મર્ડરને તો 8 વર્ષ થઈ ગયા. લગ્ન થયા ત્યાં પછી પોતે મર્ડર કરી નાખ્યો. આ ફરાર છે, તેને 4 વર્ષ થઈ ગયા. પેરોલમાં ફરાર છે. 4 વર્ષ પહેલા પેરોલ ઉપર આવ્યું હતું ને હવે ફરાર છે 4 વર્ષ થયા. પછી હાજર નથી થયો. સાહિલ દાઉદ અજડિયા. હવે શું માંગ છે પોલીસ આગળ? શું માંગ છે? મને તો આમ છે કે મને ન્યાય અપાવી દે, બસ આટલું જ છે. ક્યાં દવા ક્યાં ચાલુ છે? દવા જનરલમાં. ફરિયાદ ક્યાં જનરલમાં નોંધાવેલી? હા, જનરલમાં. શું લખાયું છે નિવેદનમાં? નિવેદનમાં આ લખાવ્યું છે મેં કે હું મમ્મીના ઘરે જ છું. પોતે મને ફોન કર્યો કે તું આવ અહીંયા, તો મેં ના પાડ્યું. તો પોતે આવીને મને હુમલો કરી ગયો. આજ ફરિયાદ પણ હું આ જ લખાવી છે મેં. માંડવી પોલીસ સ્ટેશનમાં સીપી સાથે અમે. તમારું નામ? મારું નામ રજક સુલેમાન પારા. આ મારી છોકરી છે. અમે કાલ રાતના જે જમાઈ અને મારા કને છે હમણાં એ રિક્ષા એને થઈ હતી કે મારા કને જતી એને ઘડી ફોન કરતો. 1-2 વાર તમે મોકલી દીધા. બધે મોટા માણસો આવ્યા હતા. પછી આનો વેમ શક ને એ બધે થતો નહીં બરાબર. એવી રીતના જે મારકૂટ કરે તો લઈ આવ્યો. 2-3 ની રોજ એને ફોન કરીને હેરાન કરે. રાતના હું હતો નહીં, આ બધે બારે બેઠા હતા. રાત તો આવીને હુમલો કરી, ઠોંસા મારે ને પછી પગમાં ધક્કો માર્યો. હલકો ફ્રેક્ચર થઈ આવ્યો છે. અમે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સીપી પછી અમે આશા છે કે અમે ન્યાય મળે. અમે બધા સાના માણસ છે. આને 2 છોકરી છે, મારી હજી 3 છોકરી બીજી છે. 6 છોકરી છે. 2ના લગ્ન થયા ને બિચારા અહીંયા છે.
અને આશા છે કે પોલીસ સ્ટેશન માંડવી પોલીસ સ્ટેશનમાં ન્યાય મળે સીપી સાહેબ દ્વારા. ફરિયાદ ક્યારે કાલે નોંધાવી? કાલે નોંધાઈ રાતના 10:30 વાગે. હુમલો કેટલા વાગે થયો? 10 વાગે થયો હતો. 10:30 પોણે 11 અમે આવી ગયા હતા અહીંયા ડાયરેક્ટ. અમે આશા છે કે બસ અમે ન્યાય મળે અહીંયાથી સીપી સાહેબ વગર. અમદાવાદમાં ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવનમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. સ્વાગત છે. આજે ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં ખાસ કરીને રાજ્યમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તા ઉપર છે ત્યારથી એન કેન પ્રકારે સહકારી ક્ષેત્રને ભાજપીકરણ કરવાનો જે પાછલા દરવાજેથી પ્રયત્ન થઈ રહેલો છે અને એના ફળ સ્વરૂપે અનેક એવી સંસ્થાઓ છે કે જેમાં વર્ષોથી એકના એક નિયામક મંડળની અંદર હોદ્દેદારો ચૂંટાઈને આવતા હોય તો વ્યાજબી વાત છે, પણ સરકારના આશીર્વાદથી 20 વર્ષથી જ્યાં ચૂંટણીઓ પણ નથી થઈ અને કરોડો રૂપિયાનો વહીવટ થાય છે એવી સંસ્થાઓમાં પણ આજે ચેરમેન અને સંચાલક મંડળના સભ્યો તરીકે બિરાજમાન છે. આજે એ વાતનો પર્દાફાશ કરવા માટે જઈ રહેલા છે કે રાજ્યની જે બેંક છે સ્ટેટ કોઓપરેટિવ બેંક અને એની નીચે જેટલી પણ જિલ્લાની સહકારી બેંકો છે આ તમામ બેંકોની અંદર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે છે એ હેઠળ કોઈ પણ સંચાલક મંડળના સભ્ય તરીકે કે હોદ્દેદાર તરીકે લગાતાર 8 વર્ષથી વધુ સમય માટે રહી શકે નહીં એવી સ્પષ્ટ જોગવાઈ છે. આમ છતાં વર્ષોથી આ જગ્યા ઉપર રાજ્ય સહકારી બેંકના ચેરમેન હોય અજયભાઈ પટેલ હોય, પૂર્વ મંત્રીઓ હોય, અત્યારે સરકારમાં બેઠેલા મંત્રીઓ હોય, એમાં શંકરભાઈ ચૌધરી હોય, એવા અનેક નામો ગણાવી શકું એમ છું. જયેશ રાડડિયા હોય, દિલીપભાઈ સંઘાણી હોય, ભરૂચમાં અરુણસિંહ રાણા હોય, આવા અનેક નામો છે. સેંકડો આવા નામો છે કે જે 20-25 વર્ષથી આ બેંકો સાચવીને બેઠા છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ બાબતની અમે છેલ્લા 1.5 વર્ષથી ફરિયાદ કરતા હતા, પરંતુ આરબીઆઈ, મને દુઃખ એ વાતનું છે કે બંધારણીય સંસ્થા હોવા છતાં પણ જે રીતે સરકાર ને છાવરવાનો પ્રયત્ન કરે અને સરકાર સાથે જોડાયેલા જે લોકો આ સત્તા ઉપર બિરાજમાન છે એના કારણે એમના હોદ્દા ઉપરથી દૂર કરવાની કોઈ કાર્યવાહી એમના મારફત કરવામાં આવી નથી અત્યાર સુધી. ના છૂટકે અસંખ્ય પત્ર વ્યવહારો, ચીમકીઓ આપ્યા પછી છેલ્લા 1 મહિનાથી આરબીઆઈના ગવર્નરને આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે એમની મુંબઈ ફોર્ટ ખાતેની સેન્ટ્રલ ઓફિસ જે છે ત્યાં ધરણા કરવાની 1 મહિના પહેલા જ્યારે નોટિસ આપેલી હતી અને ત્યારે આરબીઆઈ થોડી હરકતમાં આવી અને ગઈકાલે એમણે એક પત્ર પાઠવીને આજના જે ધરણા છે એ ધરણા રોકાવવા માટે અમે એની કાર્યવાહી કરીએ છીએ અને આ તમામ જે કાયદાની જોગવાઈઓ છે એ પ્રમાણે ટૂંક જ સમયની અંદર યોગ્ય સમયે અમે કાર્યવાહી કરવાની એમણે ખાતરી આપી છે. તો આગળ મંગવાણા ગામ પાસે આઈશ્રી સોનલ શક્તિ મિત્ર મંડળ માંડવી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાય છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી.
છે? અમારે આયોજન છે 15 વર્ષથી ત્યાં કરીએ છીએ. એટલે તમને પણ ખ્યાલ છે કેવી રીતે શરૂઆત કરી હતી. આજે આ 15 વર્ષ પૂરા થયા છે. અમારે એની ઈચ્છા હતી કે અમે 15 વર્ષ તો અમે કેમ્પ કરશું જ. હવે અમારી ઈચ્છા પૂરી થઈ છે. હવે જો માતાજીની ઈચ્છા હશે તો હજી આગળ આપણે કેમ્પની આપણે સેવા આપી શકીશું. ખાસ જે વ્યવસ્થા જે કરવામાં આવે છે અહીંયા હલાઈની વ્યવસ્થા, ગરમી ન થાય એ માટેના કુલરની ને વ્યવસ્થા આવી શકે છે. આપણે જો આપ સમજો કે જ્યારે પગપાળા આવે છે, ભાદરવો મહિનો હોય ત્યારે તડકો પણ બહુ તપતો હોય છે. એટલે જે પગપાળા આવે છે એની આવવાથી એને બહુ જ ગરમી થાય છે. એટલે હવે આ ફેરે અમે બધા કુલરની બધા વ્યવસ્થા, ઠંડા કુલરની અમે બધા વ્યવસ્થા કરી રાખી છે, જેથી પગપાળે આવે અને આરામ કરી શકે, કોઈ જાતની તકલીફ પડે નહીં. ને અમારો ખાસ હોય છે એ જે અમારે જે બપોરનો ટાઈમ હોય કે રાતનો ટાઈમ, એટલે બિલકુલ અમે લાઉડ બોર્ડ બધા બંધ કરી નાખીએ. કારણ કે આ સેવા મેન તો આજે પદયાત્રીઓ માટે જ ની છે. જો લાભ બધા લઈ શકે છે, પણ મેન કેમ્પનું આયોજન આપણે પદયાત્રીઓ માટે જ કરીએ છીએ. એટલે બપોરના કે રાતના આરામથી કરી શકે. એટલે લાઉડ બોર્ડ ટોટલી બંધ કરી નાખીએ અને બહુ આરામથી સૂઈ શકે. ગાદલાની વ્યવસ્થા આપણે રાખીએ છીએ, ઓઢવાની પણ વ્યવસ્થા રાખીએ છીએ, બધી મેડિકલની પણ સગવડ રાખીએ છીએ, બધા નાવા ધોવાની બધી સગવડ છે. અને બીજું ખાસ તો અમારે તમારા માધ્યમથી જો અમે કોઈ નથી કે ભાઈ પૈસા લેતા નથી, પણ એક ભાઈએ 1,01,000 રૂપિયા આપ્યા છે. એ શરતે આજે તમે સમજો છો કે માણસ ખરાબ કામ કરીને નામ છુપાવે છે. એક એવા ભાઈ વ્યક્તિ છે કે સારા કામ કરીને પોતાનું નામ છુપાવ્યો છે. કે અમે કોઈને 1,01,000 રૂપિયા આપ્યા છે, પણ મારી એની એ શરત કે મને કોઈને નામ લેતા નહીં. ખરેખર આપના માધ્યમથી એ વ્યક્તિને હું ધન્યવાદ આપું છું. અને હજી પણ એ કીધું કે આ વર્ષે જેટલો ખર્ચો થાય તે અમે પોતે ભોગવી લઈએ, પણ અમે ના પાડી કે ભાઈ તું નહીં છે, તારી એટલી અમારા માટે ઘણું છે. પણ ખરેખર આવી રીતે જો આવા દાતાર હોય જે નીવની ઈંટ બનીને સેવા કરવા માંગતા હોય, અમારે જેવા કંકુરા બનીને તો બધી સેવા કરતા હોય છે, પણ જે પથ્થર શું કહેવાય, આપણે પાયાના પથ્થર બનીને સેવા કરતા હોય, આવા જો આપણા સમાજમાં આપણા રાષ્ટ્રમાં હશે તો ખરેખર એ આપણે દેશની બહુ ઉન્નતિ થશે. આપનો પરિચય? મારું નામ રાજેશ ગઢવી છે અને છેલ્લા સતત અહીં મંગવાણા ગામમાં જ 15 વર્ષથી સેવા કરી રહ્યા છીએ. જેમાં ચાય, પાણી, નાસ્તો તેમજ ગરમા ગરમ જમવાની વ્યવસ્થા હોય છે. જે અહીંયા ભોજન પણ સાત્વિક હોય છે, જેના કારણે પદયાત્રી બહુ રાજી ખુશી પ્રેમથી જમે છે. કેમ્પનું શું નામ રાખવામાં આવે? આપણા કેમ્પનું નામ સોનલ શક્તિ મિત્ર મંડળ. કેટલા દિવસ કેમ્પ ચાલે છે? આ કેમ્પ 4 દિવસ હોય છે. સમજી લો પહેલા નોરતાની બપોર પછીથી પૂર્ણાહુતિ હોય છે. કેમ્પની શરૂઆત તો અમે તો કલ્પના નથી કે આજે આપણે અહીંયા કને માતાજી આપણે તો નિમિત્ત હોઈએ આમ તો કે આપણે આટલા મોટો કરશું એવી કલ્પના પણ ન હતી. જેને કહેવાય કે અમે છાશથી શરૂઆત કરી હતી. એ શરૂઆતમાં છકડાથી છાશ વાડીઓમાંથી અહીંયા કને બાજુમાં ભારાપર ગામ છે, નવવાસ માંડવીના, ત્યાંથી વાડીઓમાંથી છાશ લેતા હતા અને 5-6 વર્ષ જેવી છાશ લીધી. પછી માની કૃપા થઈ તો જેવું અમારાથી યથા યોગ્ય નારિયેળની ગાડી ભરતા હતા, આખી ટીસી ગાડી, ને એના દ્વારા સાહેબ 4-5 વર્ષ જેવું એ થયું, લગભગ 9-10 વર્ષ જેવું બધું એ હાલ્યું. અને પછી માએ સુજાડ્યો કે અહીંયા મંગવાણા ગામે આવીને સેવા કરીએ તો એવી રીતે અમારે યથા યોગ્ય શરૂઆત કરી હતી. પણ આજે જેમ જેમ આપણે સમય જતો જાય તેમ માની કૃપાથી આપણે જેમ બને પદયાત્રીઓ માટે સુવિધા સારામાં સારી કરવાની ઈચ્છા રાખીએ છીએ અને કરીએ છીએ. 25 વર્ષ થઈ ગયા. ઓમ સેવાને ટોટલ 25 જેવું અંદાજિત થયું હશે, પણ અહીં સ્થાયી કેમ્પ થયો તેને 15 વર્ષ થયા, 2010થી આજે 2024 સુધી. હિંમતનગરમાં મુખ્ય માર્ગ બંધ કરી દઈ વિશાળ મંડપ બાંધતા સ્થાનિકોમાં રોષ. અભિનેત્રીના આગમનને લઈ મુખ્ય માર્ગ પર જ મંડપ બાંધ્યો છે. સવારથી જ આ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી. આજરોજ હિંમતનગર નગરપાલિકા વિસ્તારના જે ટાવર ચોકથી મોડીને બી ડિવિઝન સુધીનો જે રસ્તો હોય, જે હિંમતનગર શહેરનો મુખ્ય રસ્તો કહેવાતો હોય,
જેમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા વારંવાર મેં જોયું છે, છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું કે લારીઓ અહીંયા ઊભી રહે તો હેરાન કરવાના, ગલ્લા પડ્યા હોય તો હેરાન કરવાના. અને આજ રોજ હિંમતનગર શહેરના મુખ્ય વિસ્તાર કહેવાતો હોય અને જેમાં મોટું રોડની ઉપર મંડપ બાંધેલું છે, જેમાં નગરપાલિકાના અધિકારીઓને દેખાતું નથી. કારણ એ કે અહીંયા મોટો શોરૂમ બનાવવામાં આવ્યું છે જ્વેલર્સનું, બરાબર. એના કારણે અહીંયા કોઈને દેખાતું નથી અને રોડની વચ્ચોવચ્ચ મંડપ બાંધ્યું છે, જેના કારણે કંઈ અહીંયા કોઈક મોટી આગ લાગી અને જો મોટું ફાયર બ્રિગેડ બાઉઝર ગાઢવાનું આવ્યું તો બહુ તકલીફ પડે છે, બરાબર. અને ફાયર બ્રિગેડ ફરીને મોતીપુરાથી લાવવું પડે એવું લાગી રહ્યું છે અમને. અને એનું જવાબદાર રહેશે કોણ? હિંમતનગર નગરપાલિકા રહેશે જવાબદાર. અને બીજું એ કે હિંમતનગર શહેરનું જે મુખ્ય રોડ હોય, ટ્રાફિક વારંવાર હોય, પછી ઘણી બેન્કોની પૈસા લઈને ગાડીઓ જતી હોય એ પણ ટ્રાફિકમાં ફસાશે, 108 પણ ફસાશે. અને ફિલ્મી હસ્તીઓ જે કહેવાય ને એ પણ આવતા હોય અહીંયા. અને એટલું ટ્રાફિક રહેશે અને કોઈક આગ લાગી, કોઈ જોખમ થયું તો એની જવાબદારી હિંમતનગર નગરપાલિકા છે કે હિંમતનગર નગરપાલિકાએ મંજૂરી આલી ખરી એમને? હું એ પૂછવા માગું છું નગરપાલિકાને. આપી તો કેમ આપી? અને આલી તો તમે કેવી રીતે આલી, કયા જીઆરના આધારે તમે રોડ ઉપર મંડપ બાંધવાની તમે મંજૂરી આપી શકો છો નગરપાલિકા? એટલે મને એવું લાગે નગરપાલિકાના કર્મચારી, નગરપાલિકાના અધિકારીઓનો પણ અહીંયા વહીવટ હોય એવું મને લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિર યોજાઈ હતી. ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા દિવસ ઉજવાયો, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાથી માનવાએ લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ સ્વચ્છતા, માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ પ્રદીપસિંહ રાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક. ગાંધીનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લામાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે કચેરીઓમાં ગંદકી ન થાય, શેરીઓમાં ગંદકી ન ફેલાય, માર્ગો પર કચરો ન ફેંકાય, જાહેર સ્થળો સ્વચ્છ બને, તેમાં માત્ર કોઈ સંસ્થા કે તંત્ર નહીં પણ દરેક વ્યક્તિનો ફાળો ખૂબ જરૂરી છે. મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં દિવ્યતા માટે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા આ 4S નવી પેઢી માટે એક પ્રેરક બળ છે. આ પ્રસંગે ઉત્તમ કાર્ય કરનાર સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. ગાંધીનગર જિલ્લામાં 8 ઈ-રિક્ષાનું પ્રતિકાત્મક લોકાર્પણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈશરાની. હેલો એવરીવન, તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં. સો લેટ્સ ગો. ગાઈઝ, મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું. મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી, જેમ કે પાણીપુરી, સેવ બટાટા પૂરી, પાઉંભાજી, મૈસૂર મસાલા ઢોસા, દહીં બટાટા પૂરી, ચીઝ સેન્ડવિચ. અને હા ગાઈઝ, અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું. આનું એક બેનિફિટ છે, તમે આ રીલ લાઈક કરેલી હું કને બતાવશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. થેન્ક યુ સો મચ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.